મહેસાણાના કડીમાં આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપમાં જોડાયેલા નવા સભ્યો મુદ્દે પોતાની આકરી ભાષામાં કહ્યું કે ગોરખધંધા કરવાના અને ગાડીમાં ભાજપનો દુપટ્ટો લાવવાનો, પરંતુ હવે કોઈ બહુ છેતરાતું નથી। શરૂઆતમાં ઘણા લોકો છેતરાતા હતા। કડી ખાતે ભીમનાથ મહાદેવ મંદિર સામે આવેલા ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે સોમવારે સહકારિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમની તળપદી ભાષામાં ભાજપમાં નવા જોડાતા કાર્યકરો સંબંધે કરેલી ટિપ્પણી ચર્ચાસ્પદ બની છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે એનો આપણે અમલ કરવો જોઈએ તો જ ભાજપના સાચા કાર્યકર કહેવાઈએ, નહીંતર ધંધા ગોરખધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતું નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા। ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ન બનાય। કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે કહ્યું કે ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે ન ચાલે। છેલ્લા 10 વર્ષમાં માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે, સંઘર્ષ જોયો નથી। બધાને સત્તા જોઈએ છે, કોઈના હોદ્દા પર આવી જવાથી આખો પક્ષ ચાલે એવું ન બને। લોકોમાં હવે સહકાર આપવાની ભાવના રહી નથી। આમ કશું ન કરો તો એકબીજાને નડવાનું બંધ કરો। મંત્રીઓ અને ખેડૂતોને લઈને તેમણે કહ્યું કે રાજ્યમાં અમુક જિલ્લામાં ખેડૂતોની જાણ બહાર તેમની જમીન વેચાઈ જાય, બેંકમાંથી ખોટો નામ લોન લઈને મંત્રીઓ વાપરી નાખે। જોકે ખોટું કરનારા 2-3 મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં જાય પણ છે। તમને જણાવી દઈએ કે અગાઉ નીતિન પટેલે ધર્માંતરણ પર આપેલા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો। એનો આપણે અમલ કરવો જોઈએ તો જ આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાઈએ, નહીતર ધંધા ગોરખધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતો નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। કડી માર્કેટયાર્ડ હોય, કડી તાલુકા સંઘ હોય, કોઈ દિવસ અત્યારે તો મેડ ઇન ચાઇના એની બહુ વાતો લોકો કરતા હોય, ખુશ પણ થઈ જતા હોય। દિવાળી ગઈ કે બીજા બધા તહેવારો ગયા, હવે ઉત્તરાયણ આવશે, સરકારને અત્યારથી ચિંતા કે પેલી કાચ લગાવેલી ચીનની દોરી ત્યાંથી આવો બોલો। અને આપણે અહીંયા આટલું બધું સૂતર થાય, આટલા બધા પેલા ઘસવાવાળા હોય, દોરી પીવડાવવાવાળા, એને પાઈ બકરો ના થાય, એનો ધંધો ના થાય। અને મોટી મોટી ફિરકીઓ ઉપર પેલું કાચ પેપર લગાવી ચકચકાટ કરેલી ચાઇનાની 500 મને કિંમત નહીં, આ તો અંદાજે કહું છું, 1000 રૂપિયાની ફિરકીઓ લઈ આવીએ અને આપણા ઘેર પેલો બિચારો જાતે બનાવતો હોય દોરી, એની દોરી ના લઈએ તો આપણો નફો એ ચીન જતો રહે છે, સમજી લો। આ નાની વાતમાં બહુ મોટું રહસ્ય છે। ચીન સદ્ધર થઈ ગયું કે રમકડું ચીનનું, દોરી ચીનની, બીજું બધું ઘણું ચીનનું, ના છૂટકે જે લેવું એ લઈએ, પણ આપણું ભારતનું મળતું હોય, આપણા લોકોએ બનાવેલું મળતું હોય તો ચીનનું શું કરવા લેવું પડે? આટલી ભાવના, સ્વદેશીની ભાવના, ખાલી ભારત માતા કી જય બોલવાથી આપણી ફરજ પૂરી નથી થતી, પણ સ્વદેશી ખરીદવાનું એ આપણી ભાવના છે। અને સ્વચ્છતા રાખવાની, સાદગી રાખવાની, ઘણા મોદી સાહેબ તો કંઈકનું કંઈક આપણને માર્ગદર્શન સતત આપે છે। એ બધું આપણે જેટલું થાય એટલું શક્ય હોય એટલું ગ્રહણ કરવું જોઈએ અને એનો આપણે અમલ કરવો જોઈએ તો જ આપણે ભાજપના સાચા કાર્યકર કહેવાઈએ, નહીંતર ધંધા ગોરખધંધા કરવાના અને આગળ ગાડીમાં ભાજપનો દુપટ્ટો લગાવવાનો। હવે બધાને બધી ખબર છે એટલે કોઈ હવે બહુ છેતરાતા નથી। શરૂઆતમાં લોકો છેતરાતા હતા એટલે પોતાનામાં સાચું શું છે એ સહકારી ભાવના બતાવવી જોઈએ। કડી માર્કેટયાર્ડ હોય, કડી તાલુકા સંઘ હોય, કોઈ દિવસ કોઈ નાની મોટી ફરિયાદ હોય તો તમે કહો, કદી ના હોય। 40 રૂપિયામાં આપણે રોજ 700 લોકોને જમાડીએ છીએ। સારા મહેમાનો આવે એમને હું આગ્રહ કરીને જમવા લઈ જઉં છું રસોડામાં કે જમો, જુઓ, બધા ખુશ થઈ જાય છે। બજારમાં ચાનો કપ 25 રૂપિયામાં નથી મળતો, એના બદલા આપણે પૂરી, શાક, ચણા, દાળ, ભાત જેટલું જોઈએ એટલું આપણે માર્કેટયાર્ડમાં જમાડીએ છીએ। આવી 1 કરોડ રૂપિયાની સબસિડી સ્કીમો મૂકીએ છીએ તો ક્યાંથી મૂકીએ છીએ? એ આપણી સહકારની ભાવનાથી મૂકીએ છીએ। બીજું જે હમણાં વાત કરી ભાઈએ, હિમાંશુભાઈએ, હજુ એક યોજના આપણી ચાલુ છે કે બહાર ગામના ખેડૂતો
એટલે કડી તાલુકા બહારના ખેડૂતો આપણા તો પુષ્કળ પ્રમાણમાં અનાજ, એરંડા, ઘઉં, રાયડો, સિઝન પ્રમાણે ડાંગર બધું વેચી જાય છે, તો એમને લાભ નહોતો મળતો. તો કડી બહારના ખેડૂતોએ એમને કીધું કે અમને લાભ આપો. એટલે આપણે એક યોજના મૂકી છે, ઇનામ યોજના, કે કડીમાં ગમે તે ગુજરાતનો ખેડૂત ગમે ત્યાંથી અહીં વેચી જાય, ફક્ત 50,000 રૂપિયા ટુકડે 3-4 બિલ ચાલે, 50,000નો માલ વેચે, એક ટ્રેક્ટર ઘઉં વેચે તો 50,000 થઈ જાય. એને ઇનામી યોજનાનો ડ્રો આપણે રાખ્યો છે કડીનું મહત્વ વધારવા માટે, કડીની માર્કેટની આપણી પ્રતિષ્ઠા વધારવા માટે. એ બધું અમે બધા જ્યારે કરીએ છીએ ત્યારે તમે બધા પણ જ્યાં શક્ય હોય ત્યાં સહકાર આપો અને આપણે બધા હળીમળી આપણો પક્ષ જે મૂળ પક્ષ છે, આપણી માતૃ સંસ્થા છે, જેના દ્વારા દેશનો વિકાસ થાય છે, એ ભાજપને આપણે વધુ મજબૂત કરીએ. જો દુનિયાના સંજોગો કપરા બનતા જાય છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.